જેલ ક્યાં આવ્યા છીએ આપણે? પાલીતાણા ના કેટલો ઊંચો છે ડુંગરો? ઊંચો છે 3600 પગથિયા છે. 3600 પગથિયા. ચડે છો કે ઉતરે છો? ઉતરો છો. કેટલા મંદિર છે? 877 જેવા છે. 863. જો અહીંયા દેરાસર દેખાય, જો બતાય બધા દેરાસર. તમે અહીંયા દેરાસર જોઈ શકો છો. જૈન દેરાસર ઝાડવાડા છે એટલે નથી બતાતું. અને પેલું છે સોરઠ દરા સોહામણી અને ગઢ ઊંચો ગિરનાર. હે હા વજડા તારા હે ઝડપીએ એના નમણા એ નર ને નાર. મિત્રો આપણે પાલીતાણા ડુંગર ઉપર જઈ રહ્યા છીએ આજે નવા વર્ષે. પાલીતાણામાં શેત્રુંજી પર્વત જે આવેલો છે, અંદાજે 3500-3600 પગથિયાની સીડી છે. જૈન મંદિરો આવેલા છે અને આપણા ઇતિહાસમાં જેમ કહેવાય એ મુજબ આપણા સૌથી વધારે મંદિરો ધરાવતું જો કોઈ શહેર હોય તો એ પાલીતાણા છે. અને અહીંયા અંદાજે 863 જેટલા જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો આવેલા છે. અહીંયા આવવું એક લાહવો છે. કુદરતી વાતાવરણ છે, આહલાદક, તાજગી અને એકદમ ચોખ્ખું વાતાવરણ તમે જોઈ શકો. અને ડુંગર પર ચડવા માટે પણ ખૂબ સરસ સીડી છે. અહીં એક સરસ મજાનો ઘંટ છે મોટો, જે વગાડવો પણ મુશ્કેલ છે. બોલો જીલબેન, શું કહેશો તમે? ક્યાં આજે હું તમને પાલીતાણાના ડુંગરનું એક મંદિર વિશે જણાવીશ. આ મંદિર પર એક મોટો ઘંટ છે. ત્યાં અમે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ અને બધા અમે બેઠા છે પરિવાર મિત્રો. હા, બધા જ અમે સાથે છીએ. આજે અમે પાલીતાણાના ડુંગર ઉપર ચડી અને કસરત કરવાનો અને દર્શન કરવાનો લાભ લઈ રહ્યા છીએ. ઘણા બધા તો થાકીને બેસી ગયા છે. તમે જોઈ શકો છો ડુંગરનું વાતાવરણ. એકદમ નજીકથી આપણને પાલીતાણાનો ડુંગર દેખાય છે. મિત્રો આ જો આ ઘંટ છે, તમે જોઈ શકો છો. આપણેથી ઉચકે નહીં એવો મોટો જબરજસ્ત છે. જો છે ને. મિત્રો આપણે પાલીતાણાની બાજુમાં હસ્તગીરી છે, હસ્તગીરી અને કદમગીરી જે કે ઊંચાઈ ઉપર, ત્યાં આપણે આવી ગયા છીએ. જો મિત્રો ઘણા બધા લોકો છે અહીંયા જૈન તીર્થના દર્શન કરવા માટે આવતા હોય છે અને ઘણી બધી ઊંચાઈ ઉપર આ સ્થળ છે. આપણને ખરેખર અહીંયા આવવું એ પણ એક લાવો છે. સરસ સુવિધા પણ છે ઉપર પાર્કિંગની, અને છેક ઉપર સુધી આપણે ગાડી લઈને પહોંચી શકીએ છીએ. બરાબર, બસ હોય તો બસ પણ આવી શકે. જો આપ જોઈ શકો છો અહીંયા બસ પણ આવી રહી છે અત્યારે.